વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે થોડું આની પહેલાના લેક્ચરની અંદર ચર્ચાઓ કરેલી, પરંતુ તેમાં થોડાક પ્રશ્નોને કારણે આપણે સમજી નથી શક્યા, તો થોડુંક પુનરાવર્તન ફરી પાછું શરૂઆતમાં જે કંઈ બાબતો આપણને આપવામાં આવેલી છે એના વિશે થોડી ચર્ચાઓ કરી લઈએ. હવે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ એકમ 1 જે ઇતિહાસને લગતી બાબતોમાં આવરી લેવાયેલો છે. એકમ 2 ની અંદર નાગરિકને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવેલી છે, અને એકમ 3 ની અંદર સામાન્ય રીતે ભૂગોળને લગતી માહિતી આપણને આપવામાં આવેલી છે. તો અહીંયા આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનમાં ભારતની અંદર જે એકમ 1 જે છે એમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એવું પાઠનું નામ આપવામાં આવ્યું છે, અને એના અનુસંધાને આપણે થોડી ચર્ચા વિચારણાઓ કરી અને પાઠને સમજવાનો પ્રયત્ન કરશું. હવે જો ખાસ કરીને 8મામાંથી તમે 9મા ધોરણમાં આવ્યા છો, એટલે સામાજિક વિજ્ઞાન જેટલી વાર વધારે વંચાશે, જેટલી વાર તમે વાંચશો એટલી વાર તમને યાદ રાખવા માટે ખૂબ સરળ પડશે અને પરીક્ષા માટે પણ આપણને ઉપયોગી થશે. તો આ વાંચવાના વિષયની અંદર જેટલું વાંચન વધારે કરશો તેટલો તમને ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ પાઠના નામ સાથે કેટલીક બાબતોની આપણે આમાં ચર્ચા કરશું, અને એ ચર્ચાને ધ્યાનમાં રાખી અને પાઠને સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલું વાક્ય પાઠના ટેક્સ્ટ બુકની અંદર એવું લખેલું છે કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. મતલબ એ છે કે આર્થિક, ધાર્મિક એટલે કે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અજોડ સ્થાન ધરાવે છે. તો આવું શા માટે? તો એવું કહેવાય કે ભારત પ્રાચીન સમયથી ખૂબ એક સમૃદ્ધ દેશ હતો, અને એ સમૃદ્ધિને જોઈ અને ભારતમાં બધી વિદેશી પ્રજાઓ આવતી. તો આ સમૃદ્ધિ સાંસ્કૃતિક ક્ષેત્રે તમે જોવા જાઓ તો દુનિયાના દેશો પાસે જે કંઈ નથી એ આપણી પાસે છે. પછી તમે મહેલો જુઓ, પ્રાકૃતિક સૌંદર્ય જુઓ, વિવિધ પ્રકારના ભૂમિ દ્રશ્યો જુઓ, બારે માસ વહેતી નદીઓની કથાઓ તમે સાંભળો છો. આ બધું ભારત પાસે ખૂબ મન મૂકીને કુદરતે આપણને અને માનવે નિર્માણ કર્યું છે. તો આ બધી સમૃદ્ધિ જોઈ અને વિદેશી પ્રજાઓએ ભારતની અંદર આગમન કર્યું, અને ભારતની જે ભાતીગળ સંસ્કૃતિની નિર્માણમાં આ વિદેશી પ્રજાઓએ મહત્વનો ભાગ આપ્યો. પરંતુ અહીંયા આપણે ભારતમાં આવેલી બ્રિટિશ સત્તાના ઉદય વિશે વાત કરવાની છે. તો એનો ઉદય કેમ થયો એના વિશે થોડી આપણે ચર્ચા કરીએ. તો ભારતના સાંસ્કૃતિક વારસાને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા એ ભારતમાં આવી, અને ભારતના આ મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહી. મતલબ એ થયો કે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હતું તે વસ્તુની યુરોપના દેશોમાં ખૂબ માંગ હતી. જેમ કે મરી મસાલા છે, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, એની યુરોપના બજારની અંદર ખૂબ માંગ રહેતી, એટલે વિદેશી પ્રજાઓ ભારતના બજારમાંથી લઈ જઈ અને પોતાની જરૂરિયાત પૂરી કરતા હતા. પરંતુ
એમ કહેવાય કે યુરોપના બજારની અંદર જમીન માર્ગે અને જળ માર્ગે વેપાર ચાલતો અને એ વેપાર કોન્સ્ટન્ટિનોપલ નામના બંદર ઇસ્તંબુલ શબ્દ વપરાયો છે. ઇસ્તંબુલ બંદર મારફત વેપાર ચાલતો. હવે આ વેપારી મથક કે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું અને વેપાર બંધ થઈ. મતલબ એ થયો કે 1453 ની અંદર કોન્સ્ટન્ટિનોપલનું પતન થવાને કારણે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર ચાલતો હતો તે બંધ થઈ. પરિણામ એ આવ્યું કે આ વેપાર બંધ થઈ જવાને કારણે યુરોપના લોકોને મરી મસાલા, મલમલ, તેજાના ગળી આ વસ્તુ વગર ચાલે તેમ નહોતું. પરિણામ સ્વરૂપે તેને કોઈને કોઈ સંજોગો પ્રમાણે એને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત હતી. એટલે તમારી ટેક્સ્ટબુકની અંદર માહિતી આપેલી છે કે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટન્ટિનોપલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો. યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર બંધ થઈ જવાને કારણે એક નવા જળમાર્ગની શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એ જરૂરિયાત ઊભી થઈ એને સંશોધનનો યુગ તરીકે ઓળખાયો. એટલે યુરોપના અનેક દેશોના સાહસિકોએ, નાવિકોએ દરિયાઈ મારફતે વેપાર કરવા માટે, નવા નવા જળમાર્ગ શોધવા માટેની આર્થિક મદદ કરી અને ભારત આવવા માટેના નવા જળમાર્ગ શોધવા માટેની પ્રેરણા પૂરી. અને એ ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ એવો તમારે ટેક્સ્ટબુકમાં મુદ્દો છે. મતલબ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ આવો એક મુદ્દો છે. હવે આ મુદ્દાની અંદર કેટલાક પોર્ટુગલના રાજાની પ્રેરણાથી કેટલાક સાહસિકોએ ભારતનો દરિયાઈ જળમાર્ગ શોધવા માટે આર્થિક મદદ કરી અને એ નાવિકોએ ભારત આવવા માટેના માર્ગની શોધવા માટેની પ્રેરણા પૂરી પાડી. હવે આમાં કેટલીક માહિતી આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે. આપણે એને આધારે ચાલવાનું છે, આપણે એની બહાર જવાનું નથી. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસિકોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા, એટલે કે શરૂ કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસિકોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ પુસ્તકની શોધ કરી. હવે બાર્થોલોમ્યુ ડાયઝે એના પ્રયત્નોને આધારે કેપ ઓફ ગુડ હોપ નામના પુસ્તકની શોધ કરી. કેપ ઓફ ગુડ હોપનો મતલબ થાય છે કે સારી આશાની ખુશી, સારી આશા માટેનું સ્થળ. મતલબ અહીંથી ભારત જઈ શકાશે એવું એને સંવેદના ઉભી કરી અને ત્યાંથી તે પાછો વળ્યો. આગળ એની પાસે પુરવઠો કોઈ કારણોસર ખલાસ થઈ જવાને કારણે એ આગળ આવી શક્યો નહીં. ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી ગયો. વર્તમાન સમયની અંદર વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવેલા છે ત્યાં સુધી પહોંચ્યો અને ત્યાંથી અટકી ગયો અને એ પણ ક્રિસ્ટોફર કોલંબસ પણ પરત ફરી. મૃત્યુ સુધી તેને એવું હતું કે મેં જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની શોધ કરી છે તે ખરા અર્થમાં ભારત જ છે, પણ એ ભારત હતું નહીં. ત્યાર પછી ધીરે ધીરે અમેરિકો વેસ્પુચી નામનો વ્યક્તિ છે એ પાસે એને દરિયાઈ સફરો શરૂ કરી અને એને જે શોધેલો પ્રદેશ એ આજે અમેરિકા તરીકે ઓળખાય. એટલે અમેરિકો વેસ્પુચીએ શોધેલો પ્રદેશ એ અમેરિકા તરીકે ઓળખાય. આમ અલગ અલગ વ્યક્તિઓએ ભારત આવવા માટેના નવા જળમાર્ગની શોધ કરી અને એ નવો જળમાર્ગ ભારત આવવા માટે એક પ્રેરણાદાયક બનશે. ત્યાંથી ભારત જઈ શકાશે આવી બધી આશાઓ વ્યક્ત થઈ, પરંતુ ભારત કોઈ આવી શક્યું નહીં. ત્યાર પછી 1498 ની અંદર વાસ્કો દ ગામા
ભારત આવવા માટે એને સાહસ યાત્રા શરૂ કરી અને તે ક્યાકુડો બંદરે પહોંચ્યો અને એ એક ભારતીય નાવિકની મદદ માટે એ ભારત પહોંચ્યો. આવો ઇતિહાસમાં લખાયેલું છે, આપણે ચોપડીમાં લખાયેલું છે. તો એમ કહેવાય કે ભારતીય નાવિકની મદદથી, તો કે ક્યાકુડોની બંદરે ભારતીય કોઈ નાવિક મળી ગયો, એનું નામ હતું અહમદ ઇબન બજીદ નામનો વ્યક્તિ, એટલે કે નાવિકને મળી ગયો અને એ નાવિકની મદદ માટે તે ભારત પહોંચ્યો. એટલે ઇતિહાસમાં લખાયું કે 1498 માં વાસ્કો દ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી. આવું લખાણ. એટલે આપણે વારંવાર પૂછવામાં આવે ને કહેવામાં આવે છે તો આપણે કહીએ છીએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કોને કરી? તો કે વાસ્કો દ ગામા. આવું આપણે બોલતા હોય છે. તો આપણે ટેક્સ્ટ બુકમાં પણ એવું લખાયેલું છે કાંઈ કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ભારતીય ખલાસની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. જામોરી નામના રાજાની પરવાનગી લઈ અને વાસ્કો દ ગામા ત્યાં રોકાણો અને વેપાર શરૂ કર્યો. એવું કહેવાય છે ઇતિહાસમાં કે જેટલો એનો મુસાફરીનો ખર્ચ થયો તો એની કરતા બમણી કિંમતનો માલ લઈ અને તે પાછો પોર્ટુગીઝ પહોંચ્યો. અને ત્યાર પછી ધીરે ધીરે આ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ દુનિયાના દેશોની અંદર, યુરોપના દેશોમાં ફેલાવા લાગી અને એ માર્ગ મારફતે ભારતમાં અસંખ્ય પ્રજાઓ એટલે કે ડચ, વલંદા, ફિરંગી, ડેનિશ આ બધી પ્રજાઓ આવી અને છેલ્લે એ અંગ્રેજો આવ્યા અને આમ વિદેશી પ્રજાઓનું ભારતમાં આ નવા શોધાયેલા જળમાર્ગ મારફતે એનું આગમન શરૂ થયું. તો વિશ્વમાં ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. જે 1453 ની અંદર યુરોપનો જળમાર્ગ બંધ થઈ ગયો હતો ભારત અને યુરોપ વચ્ચેનો, તે 1498 ની અંદર ખુલી ગયો અને ભારતની સમૃદ્ધિને લઈ જવા માટે આ વિદેશી પ્રજાઓએ ભારતમાં આગમન કર્યું. એટલે ત્યાર પછીનો આપણો જે મુદ્દો આવે છે તે મુદ્દાની અંદર એવું લખાયેલું છે કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને એ આગમનની સાથે ભારતમાં કેટલાક વેપારી મથકો સ્થાપ્યા, કોઠીઓ સ્થાપી અને વેપાર કરવાની એને શરૂઆત કરી. તો કે ભારતમાં વિદેશી પ્રજાઓ કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી એના વિશે આપણે ટેક્સ્ટ બુકમાં થોડી માહિતી આપી છે, એ આપણે જોઈ લઈએ. તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચિન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદા પ્રજા આવી. ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી અને ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઇંગ્લેન્ડ કયો, બ્રિટન કયો, બ્રિટિશ પ્રજા કયો, આ બધું ઇંગ્લેન્ડના પર્યાય શબ્દો તરીકે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો ઇંગ્લેન્ડની પ્રજા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતની અંદર વેપાર કરવા માટેની એને પ્રેરણા આપી. એટલે આપણે કહી શકીએ કે 1600 માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608 માં કંપનીનું પ્રથમ મહાન કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવી, પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. એ પહેલા ફિરંગીઓ હતા એટલે ફિરંગીઓનું ત્યાં વર્ચસ્વ હતું એટલે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વેપાર કરવા માટે આવી હતી એને પરવાનગી આપવામાં આવી નહીં. પરિણામ સ્વરૂપે એ આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ કોઠી મતલબ વેપારી મથક સ્થાપવામાં આવ્યું અને 1613 ની અંદર એને વેપાર કરવાની શરૂઆત કરી. કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીનું જોખમ દેખાયું. મતલબ જ્યાં એને વેપારી મથકો સ્થાપ્યા હતા ત્યાં આગળ એ મરાઠી સત્તાનું વર્ચસ્વ
વર્ષો વધારે હતો એટલે વ્યાપાર તે કરી શકે તેમ નહોતા અને પરિણામ સ્વરૂપે તેને આ સ્થળ છોડીને ભારતના કોઈ બીજા ભાગની અંદર વ્યાપાર કરવા માટેની તાજવીજ એને શરૂ કરી. એટલે આપણે એમ કહી શકીએ કે દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધ્યા જતા તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ અને સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા માં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે એનું વડું મથક બનાવવામાં આવ્યું અને ગુજરાતમાંથી તેઓ કાલિકટ બંદર છોડી મરાઠી સત્તાનો પ્રદેશ છોડી આંધ્રપ્રદેશ, ચેન્નઈ અને કોલકાતાની અંદર જઈ અને તેમના નવા વ્યાપારી મથકો ઉભા કરી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે વ્યાપાર મથકો ઉભા કરીને વ્યાપારની શરૂઆત કરી. ત્યાર પછી 1668માં ભારતમાં વ્યાપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વ્યાપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનોનો મેળવવા સતત સક્રિય હતા. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સક્રિય હતા. પરિણામે એમ કહેવાય કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિદ્રોહ થયા. ફ્રેન્ચો અને બ્રિટિશ એટલે કે અંગ્રેજો વચ્ચે 3 વિદ્રોહ થયા, 3 વાર વિદ્રોહ થયા અને એમાં ફ્રેન્ચોને પરાજય મળ્યો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાયમી માટે ભારતમાં સ્થાયી થવા માટે એક મજબૂત તાકાત મળી અને તાકાતના આધારે એમ કહેવાય કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાજ્ય વિસ્તારમાં માર્ગ મોકળો પડ્યો. ત્યાર પછી સત્તાના સતત સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે માત્ર દીવ, દમણ, ગોવા રહ્યા. ફ્રેન્ચ પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડેનમાર્કની ડેનિશ પ્રજાએ ડચ પ્રજાએ કાયમી માટે વિદાય લીધી અને એના સ્થાને અંગ્રેજોએ પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો. આવું એક શરૂઆતનું બ્રિટિશ સત્તાના ઉદયની અંદર શરૂઆતની આ ટૂંકી માહિતી છે. હવે આ ટૂંકી માહિતીના આધારે એમાં અચાનક એક ઘટના બને છે અને એ ઘટનાને આધારે 1757માં પ્લાસીના મેદાનમાં યુદ્ધ થાય છે. યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર સિરાજુદ્દૌલાનો પરાજય થાય છે અને ત્યાં 1757ના યુદ્ધથી એમ કહેવાય કે અંગ્રેજ સત્તાના રાજ્ય વિસ્તારમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર અંગ્રેજોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો કરી, પણ કયા યુદ્ધથી અંગ્રેજ સત્તાના પાયાની શરૂઆત થઈ? તો કે 1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો ઉદય થયો એમ આપણે કહી શકીએ. હવે બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યના તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વ્યાપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, મતલબ ઘેરો કર્યો. નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. સિરાજુદ્દૌલા એ કોઈ પણ ભોગે એ રાજ્યની અંદર બહારી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપાર કરવા માટે પ્રવેશવા દેવા માંગતો નહોતો. એટલે સિરાજુદ્દૌલાએ એની કિલ્લેબંધી તોડી પાડી અને પરિણામે એનું એ આવ્યું કે નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડતા સમાચાર મદ્રાસ, ચેન્નાઈમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વ્યાપારી મથક સ્થાપ્યું ત્યાં મળ્યા. એટલે એ કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવે નામના એક અંગ્રેજ ગવર્નર ને એક નાનકડું લશ્કર લઈ અને સિરાજુદ્દૌલાના સામે યુદ્ધમાં મોકલ્યું. પરંતુ ત્યાં રોબર્ટ ક્લાઇવે પહોંચ્યો એટલે એને એમ લાગ્યું કે સીધે સીધી લડાઈ કરવાથી સિરાજુદ્દૌલાને જીતી શકાશે નહીં. એટલે એને કાવતરું કર્યું. કહેવાય ને કે ઘર ફૂટે ઘર જાય. એટલે સિરાજુદ્દૌલાને એના જે નજીકના જે અધિકારીઓ હતા એને પ્રલોભન આપી, લાલચ આપી અને એને ફોડી પાડ્યા. નવાબનું એને પદ આપવાની લાલચ આપી અને એને ફોડી નાખ્યા. અને ત્યાર પછી એ યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યા અને યુદ્ધમાં નિષ્ક્રિય રહેવાના કારણે સિરાજુદ્દૌલાનો પરાજય થાય છે અને આ સાથે એમ કહેવાય કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે
કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૈન્ય શક્તિશાળી હોવાના નવાબના સૈન્યને પરાજય આપવાનો શ્રેય ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીને આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મિર્ઝાફર શેઠ હમીરચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કરણગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું, જે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના રોજ લડાય. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટર ના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મિર્ઝાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, સિરાજદૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થતા યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની 24 પ્રદેશોની જાગીર મળી અને મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. એટલે આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું એ યુદ્ધની અંદર સિરાજદૌલાનો પરાજય થયો, મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યો અને એ નવાબની સાથે સિરાજદૌલાના પરાજયથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પાયો નખાયો અને આ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસનની શરૂઆત થઈ. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ શાસનની શરૂઆત થઈ અને એનાથી ભારતમાં અંગ્રેજ સત્તાના પાયાની શરૂઆત થઈ એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આ રીતે ચોપડીમાં થોડુંક વાંચી લેજો, શાંતિથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો. ચોપડી જેટલી વાર વંચાય એટલો વાંચજો, એટલે આપોઆપ થોડું તમને વધારે રસપ્રદ અને મગજમાં વાંચી સમજી શકો તે માટે ચોપડી વાંચવી ખૂબ જરૂરી છે. આભાર મિત્રો. જય સ્વામિનારાયણ.